નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા 4 થી 10 ઓગસ્ટ 2025 સુધીની મોટી આગાહી કરવામાં આવી છે। તો આ તારીખો દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહેશે, વરસાદની પરિસ્થિતિ કેવી રહેશે, કયા વિસ્તારમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તે વિશેની સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, આબોહવા વિશ્લેષણ બાબતે અશોકભાઈ પટેલ વાત કરતા જણાવે છે કે સમુદ્ર સપાટીથી ચોમાસું ધરી છે તે અમૃતસર, દેહરાદૂન, બરેલી, ગોરખપુર, પટના, પૂર્ણિયાથી પસાર થઈ અને ઉત્તર પૂર્વ બંગાળની ખાડીના ભાગો સુધી જઈ રહી છે। તો એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન 3.1 કિલોમીટર અને 5.8 કિલોમીટરના લેવલમાં દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી અને ઉત્તર તમિલનાડુના ભાગો નજીક જોવા મળી રહ્યું છે। વધતી ઊંચાઈએ તે દક્ષિણ પશ્ચિમ દિશા તરફ ઝુકાવ ધરાવે છે। તો વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ઉત્તર ગુજરાત અને તેને લાગુ દક્ષિણ રાજસ્થાનના ભાગો પર 3.1 કિલોમીટરના લેવલે જોવા મળી રહ્યું છે। તો મિત્રો, ખાસ કરીને હાલ આટલી સિસ્ટમો સક્રિય છે અને ત્યારે 4 થી 10 ઓગસ્ટ 2025માં જે વરસાદની સ્થિતિ સૌરાષ્ટ્ર અને કચ્છ અને ગુજરાતમાં રહેવાની છે તે બાબતે અશોકભાઈ પટેલ વાત કરતા જણાવે છે કે ગુજરાત રાજ્ય નજીક 2 અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ હોવા છતાં તે લેવલમાં ભેજ ઓછો છે। 1.5 કિલોમીટરના લેવલમાં ભેજ છે। ઘણા દિવસો દરમિયાન છૂટા છવાયા ઝાપટા, હળવો મધ્યમ વરસાદ 5 થી 20 મિલીમીટર જોવા મળી શકે છે। તો અલગ અલગ 2 દિવસ કેટલાક ખૂબ જ મર્યાદિત વિસ્તારમાં 35 મિલીમીટર જેટલો વરસાદ પડી શકે છે અને પૂર્વાનુમાન દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેવાની શક્યતાઓ છે, જ્યારે ગુજરાત રિજિયનના ભાગોમાં વરસાદનો વિસ્તાર સૌરાષ્ટ્ર અને કચ્છ કરતાં વધુ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। તો આગાહી સમયમાં અરબી સમુદ્રના પવનોનું જોર ગુજરાત રાજ્યોમાં ઘણા દિવસ રહેશે તેવી વાત પણ તેમણે કરી છે।